नमः पुराणपुरुषोत्तमाय नमो नमः श्री परमात्मने नमः आकाशे तारकं लिंगं पाताले हाटकैश्वरम् मृत्युलोके महाकालम् ओम त्रैलिंगं नमस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमः पार्वती पतये हर हर महादेव। હમણાં વિજયભાઈએ આપને વાત કરી, બહુ સુંદર કથા હતી. સૃષ્ટિનું આદિ કારણ શિવ અને પાર્વતી છે. તો લિંગ રૂપે પ્રગટ થયા પ્રભુ, અને બ્રહ્માજીએ અને ભગવાન વિષ્ણુએ ભગવાનની સ્તુતિ કરી. પછી આ અગ્નિલિંગ છે 100 વર્ષની સ્તુતિ કરવાથી શાંત થયું. 100 વર્ષ સુધી આ સ્તુતિ ચાલી અને ભગવાન ત્યાં શાંત પડી અને લિંગ રૂપે ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વિનંતી કરે છે, હે પ્રભુ, આપની પૂજા અમે કેમ કરીએ? ત્યારે ભગવાન શિવ લિંગ પૂજાની વિધિ કરે છે અને ભગવાન વિષ્ણુ ઋષિઓ સમક્ષ પછી શિવ પૂજન વિશે વર્ણન કરે છે. આથી બધા દેવો, ઋષિઓ, બ્રાહ્મણો શિવલિંગની માગણી કરે છે કે અમને શિવલિંગ આપો. ત્યારે વિશ્વકર્માજી પાસે વિષ્ણુ ભગવાન આવા શિવલિંગો બનાવડાવે છે. દેવોને સોનાનું શિવલિંગ આપ્યું છે, કોઈને માણેકનું આપ્યું છે, કોઈને મણીનું આપ્યું છે, કોઈને ચાંદીનું આપ્યું છે. એમ અલગ અલગ ધાતુઓના અનેક પ્રકારના શિવલિંગો દેવતાઓને અર્પણ કર્યા છે. અને ભગવાન વિષ્ણુએ કહ્યું છે, હે બ્રાહ્મણો, હે દેવતાઓ, આપ બધા શિવ પૂજન કરો, એનું બહુ મોટું ફળ છે. શિવ પૂજનમાં જલ, પત્ર, પુષ્પ અને સુગંધ આદિ નો ઉપયોગ કરો. ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી અને પ્રણામ કરો. વંદે દેવયુમાપતિ સુરગુરુ વંદે પશુનાપતિમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે મુકુંદ પ્રિયમ વંદે સૂર્ય શશાંક વાહિની નયનમ વંદે જગત કારણમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો હવે આપણે આગળની વાત આગળ ચલાવી છે. અગાઉ આપણે જોયું કે ભગવાન માતા પાર્વતીને પરણી અને કૈલાસ ધામમાં બિરાજે છે. ત્યારે ઋષિઓ અને બ્રાહ્મણો ભગવાનને વિનંતી કરવા આવે છે. એ પ્રસંગે ભગવાન માતા પાર્વતી સાથે વિહાર કરી રહ્યા ગુફાની અંદર. ત્યારે એમાં વિક્ષેપ નાખે છે. તેથી પ્રભુ બહાર આવે છે ગુફાની અને ઋષિઓને અને
બ્રાહ્મણોને તથા બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનને સાંત્વના આપે છે. પછી બધા સૌની જગ્યાએ જાય છે. ભગવાન વચન આપી દે છે કે હું તારકાસુરના વધ માટે પુત્ર ઉત્પન્ન કરીશ, બહુ જલ્દી, તમે ચિંતા ન કરો. આ સાંભળી બધા રાજી થાય છે અને સૌને ઘરે જાય છે. પછી ભગવાન તે પોતાનું જે તેજ હતું તે અગ્નિને આપે છે, પણ કોઈથી આ તેજ જીરવી શકાતું નથી, સહન નથી થતું. ભોલાને આપે છે, એનાથી પણ નથી થતું. દેવતાઓને આપે છે, એનાથી પણ આ તેજ સહન નથી થતું. પછી એ તેજ કાસંડાના વૃક્ષને આપે છે, વૃક્ષના પત્તા ઉપર આપે છે. આ વૃક્ષના પત્તા ઉપર પુત્ર ઉત્પન્ન થાય છે અને એનું નામ કાર્તિકેય પડે છે. તો આ કાર્તિકેયના 6 મુખ છે, કારણ કે એ 6 માતાઓને સ્તનપાન કરી રહ્યો છે. આ 6 ઋષિ પત્નીઓ છે, એમને તે માતા તરીકે સ્વીકારે છે અને એ બાળકને તેઓ પાલન પોષણ કરી રહ્યા છે. કાર્તિક સ્વામી 6 દિવસના થયા ત્યાં જ મોટા થઈ ગયા અને પછી ભગવાન શંકર પાસે જાય છે. ભગવાન શિવ એમના ગુરુ બને છે અને બધી વિદ્યાઓ શીખવાડે છે, શક્તિ આપે છે. અને પછી તારકાસુર સાથે કાર્તિક સ્વામીનું યુદ્ધ થાય છે, ઘોર યુદ્ધ થાય છે. પણ એ યુદ્ધનું વર્ણન આપણે કરવા જઈએ તો સમય બહુ જોઈએ, એટલે આપણે એટલું જ કહેશું કે કાર્તિક સ્વામી એક શક્તિ બાણથી તારકાસુરનો વધ કરે છે અને દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે અને આ એક અસુર મરાઈ જાય છે. તેનાથી ઇન્દ્ર રાજા તથા બધા દેવતાઓ બહુ ખુશ થાય છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.